સૌથી પહેલા સિરામિક ઉદ્યોગની વાત કરીશું। જી હા, મોરબીના સિરામિક ઉદ્યોગને મિડલ ઈસ્ટના યુદ્ધની આગ દજાડી રહી છે। યુદ્ધને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગને ખૂબ માઠી અસર થઈ છે। મોરબીની સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલી વધુ 70 જેટલી ફેક્ટરીઓ બંધ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં મોરબીમાં કુલ 170 જેટલી ફેક્ટરીને તાળા લાગ્યા છે। પ્રોપેન ગેસ વિના ભઠ્ઠીઓ ચલાવવી અશક્ય થઈ ગઈ છે અને પ્રોપેન ગેસનો જથ્થો હવે છે નહીં। જેટલો હતો એટલો આ 12 દિવસની અંદર વપરાશમાં આવ્યો, પરંતુ હવે જથ્થાની અછતને કારણે 170 ફેક્ટરીઓને તાળા વાગ્યા છે। આવનારા સમયમાં જો આની આ સ્થિતિ રહી તો ખૂબ મોટું નુકસાન થઈ શકે છે। અનેક બીજી ફેક્ટરીઓ પણ બંધ થઈ શકે છે। સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલી 70 ફેક્ટરીઓ બંધ થઈ છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, પ્રોપેન ગેસ વિના ભઠ્ઠીઓ બંધ થઈ રહી છે, ફેક્ટરીઓ ચલાવવી અશક્ય થઈ ગઈ છે અને સતત અત્યારે 170 ફેક્ટરીઓને તાળા લાગ્યા છે, પરંતુ આ આંકડો વધી પણ શકે છે। અક્ષય, સ્પષ્ટપણે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તે દરમિયાન જ હાલમાં જે 170ની જગ્યાએ અત્યારે સિરામિક ઉદ્યોગની 200 જેટલી ફેક્ટરીઓ છે તે બંધ થઈ ચૂકી છે અને એસોસિએશન છે તેમને સત્તાવાર રીતે આ માહિતી છે તે પહોંચી ચૂકી છે। મિડલ ઈસ્ટમાં જે રીતે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે ને તેની સૌથી વધારે માઠી અસર છે તે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પહોંચી છે। આપને હું સૌપ્રથમ દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં 24 કલાક ધમધમતી જે ફેક્ટરીઓ હોય છે તે ફેક્ટરીઓ અત્યારે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, કારણ કે જે પ્રકારે પ્રોપેન ગેસનો જથ્થો છે તે મળવો મુશ્કેલ પડી રહ્યો છે। અને આ ઉપરાંત જે ગુજરાત ગેસ તરફથી પણ જે 50% કાપ છે તે મૂકવામાં આવ્યો છે, તેને કારણે સિરામિક ઉદ્યોગને સૌથી વધારે માઠી અસર છે તે પહોંચી છે। જો મોરબીની વાત કરવામાં આવે તો મોરબીમાં 700 જેટલા સિરામિક ઉદ્યોગો છે અને તે પૈકી 200 જેટલા ઉદ્યોગો છે તે બંધ થઈ ચૂક્યા છે। અને જો હજુ આ સ્થિતિ છે, યુદ્ધની સ્થિતિ હજુ પણ આગળ વધી અને યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો સિરામિક ઉદ્યોગમાં શટડાઉન થાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ છે તે થઈ શકે છે અને તે ખૂબ જ ગંભીર અને ખૂબ જ મોટી બાબત છે, કારણ કે મોરબીનો સિરામિક ઉદ્યોગ છે તે જગ વિખ્યાત છે અને અહીંથી 20,000 કરોડનું એક્સપોર્ટ પણ કરવામાં આવે છે અને ખાસ કરીને ભારતના અલગ અલગ દેશોમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ છે તે પ્રખ્યાત છે। મારી સાથે સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ છે, તેમની સાથે આપણે વાત કરીશું। હરેશભાઈ, શું કહેશો, જે પ્રકારે જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે અને તેને કારણે અત્યારે હાલની જો મોરબીની વાત કરવામાં આવે તો કયા પ્રકારની સ્થિતિ છે? અત્યારે હાલમાં જે આ યુદ્ધનો માહોલ છે એના હિસાબે અત્યારે સિરામિક ઉદ્યોગની અંદર તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે 200 જેટલા યુનિટો અમારે શટડાઉન લેવા પડ્યા છે, કારણ કે જે પ્રોપેન સપ્લાય છે એ હાલમાં થઈ શકતી નથી યુદ્ધના હિસાબે। તો પ્રોપેનનો સ્ટોક ખલાસ થઈ જવાથી અમારે 200 યુનિટ હાલમાં શટડાઉન લેવા પડ્યા છે। સર, જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોરબીને કેટલી અસર છે તે પહોંચી શકે છે અને શું સ્થિતિનું નિર્માણ થઈ શકે છે? જો યુદ્ધ લાંબુ ચાલે તો આપણે જાણીએ છીએ કે આ ગેસની સપ્લાય ચેન છે તે ખોરવાયેલી જ રહે। અમારા યુનિટ ચલાવવા માટે ગેસની સપ્લાય ચેન વ્યવસ્થિત થવી જોઈએ। જો ગેસ સપ્લાય ચેન વ્યવસ્થિત રહે તો જ અમે યુનિટ ચાલુ રાખી શકીએ। ખાસ કરીને સર, જો મોરબીની વાત કરવામાં આવે તો કારણ કે અનેક લોકો સિરામિક ઉદ્યોગકારોની સાથે સાથે મેન પાવર પણ મોટી સંખ્યામાં હોય છે, કેટલા મજૂરો છે આની સાથે જોડાયેલા હોય છે અને તેમની આજીવિકાને લઈને શું પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે? જો મોરબી સિરામિકની આપણે વાત કરીએ તો એક કંપનીમાં આશરે 200થી 300 મજૂર લેબર કામ કરતા હોય છે અને અમારા સિરામિક ઉદ્યોગમાં એ ટાઈપનું હોય છે કે અમારે માની લો કે મેઇન પ્રોડક્શન બંધ થયું હોય તો અંદર આપણે પોલિશિંગ, સાઇઝિંગ, પેકિંગ, લોડિંગ આ બધા કામ ચાલુ રહેતા હોય છે। અને આ ઉપરાંત અમારે વર્ષમાં એક વખત શટડાઉન તો લેતા જ હોય છીએ। તો શટડાઉન જેવી બાબતમાં અમારે મેન્ટેનન્સ પણ કરવું પડતું હોય, એટલે અમે 30 દિવસ 1.5 મહિનો લેબરને આરામથી સાચવી શકીએ। સર, જો યુદ્ધની જો અત્યારની સ્થિતિ નિર્માણ થઈ છે, અત્યારે 200 યુનિટ જેટલા બંધ થયા છે, મોરબીમાં 700 જેટલા યુનિટો છે, કેટલું યુદ્ધ હવે કેટલા દિવસ સુધી જાગ ઝીલી શકે તેમ છે મોરબીનો સિરામિક ઉદ્યોગ, કારણ કે શટડાઉન થાય તેવી પણ પરિસ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે? ત્યારે જી જરૂર, ગુજરાત ગેસ દ્વારા 50%નો કાપ હાલમાં મૂકવામાં આવ્યો છે। તો આવનારા દિવસોમાં જો સરકારનો પ્રયત્ન ચાલુ છે, જો ગેસ સપ્લાય મળી જશે તો આગળ પણ યુનિટ અમારા બંધ નહીં કરવા પડે। અને જે બાકીના યુનિટ ચાલુ છે એની પાસે અત્યારે હાલમાં જે પ્રમાણે પોતાની પાસે સ્ટોક છે
તે પ્રમાણે યુનિટ ચાલુ છે અત્યારે. જો એને સપ્લાય રેગ્યુલર થઈ જાય તો એ પણ યુનિટો એ ચાલુ રાખી શકે છે. તો આવતા દિવસોમાં ગેસની સપ્લાય શું થવાની છે તેના ઉપર આખો આધાર છે. પ્રતિનિધિ મંડળ મોરબી સિરામિકનું પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ મુખ્યમંત્રીને પણ મળ્યું હતું. શું વાતચીત થઈ અને ખાસ કરીને સરકાર તરફથી શું મદદની અપેક્ષાઓ છે? મોરબી સિરામિકના તમામ હોદ્દેદારો અને જૂના પ્રમુખો અને અમારા વડીલો બધા અમે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂમાં મળ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ અમને જણાવેલું છે કે સિરામિક ઉદ્યોગ સાથે સરકાર છે. રાજ્ય સરકાર હર હંમેશા સિરામિક ઉદ્યોગમાં જે કાંઈ જરૂરિયાત હશે યુદ્ધના ગાળા દરમિયાન કે ત્યાર પછી પણ, તો જે કાંઈ અમારી જરૂર પડશે, જે મદદની અમારે આપવાની જરૂર પડશે, તે તમામ મદદ આપવા માટે રાજ્ય સરકાર હર હંમેશા અમારા સાથ રહેશે એવી મુખ્યમંત્રીશ્રીએ અમને ખાતરી આપેલી છે. અક્ષય, સ્પષ્ટપણે હાલમાં 200 જેટલા યુનિટો છે તે બંધ થયા છે, પરંતુ જો આ સ્થિતિ વધુ વણશે અને યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો વધુ એકમો છે તે બંધ થઈ શકે છે. સૌથી મહત્વની વાત છે કે પ્રોપેન ગેસની સપ્લાય અત્યારે બંધ થઈ છે, પરંતુ સિરામિક ઉદ્યોગકારો પાસે જેટલો સ્ટોક રહેલો છે અને જે પ્રકારે સ્ટોક રહ્યું છે તે પ્રમાણે તેઓ પોતાનું કામ છે તે કરી રહ્યા છે. ગુજરાત ગેસ દ્વારા પણ 50% સ્ટોક છે તે કરી દેવામાં આવ્યું છે, 50% જ સપ્લાય છે તે કરવામાં આવી છે, ત્યારે તેને લઈને પણ મુશ્કેલી છે તે પડી શકે છે. હવે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોરબીનો સિરામિક ઉદ્યોગ છે તેમાં શટડાઉન થાય તે પ્રકારની સ્થિતિ છે તે ઊભી થઈ શકે છે. જો કે હાલમાં જે મોટાભાગના 200 જેટલા કારખાનાઓ બંધ છે, પરંતુ બીજી તરફ એક રાહતની વાત એ પણ છે, કારણ કે જ્યારે તમે જે સિરામિક ઉદ્યોગકારો છે તેમનું પ્રોડક્શન છે તે બંધ થયું છે, પરંતુ જે અન્ય જે સપ્લાય છે, મેન્ટેનન્સ વર્ક છે, આ તમામ વર્ક માટે જે મજૂરો છે તેમની આજીવિકા છે તે ચાલુ રહેશે તેવું સિરામિક એસોસિએશન છે તે માની રહ્યા છે. પરંતુ યુદ્ધની ઘેરી અસર છે તે જરૂરથી પડી છે ને જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો જરૂરથી મોરબીનો સિરામિક ઉદ્યોગ છે તેને શટડાઉન કરવો પડે તે પ્રકારની પણ પરિસ્થિતિ છે તે ઊભી થઈ શકે છે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે 200 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, 700 યુનિટ ટોટલ છે. જો પ્રોપેન ગેસનો જથ્થો આગામી સમયમાં ન મળ્યો તો વધેલી 500 ફેક્ટરીઓને પણ મોટી અસર થઈ શકે છે.